એવું તો શું બન્યું મારા કાચી કેરી ખાઈને આવું પડે ડીશા મિત્રો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં। આજે સવાર વહેલો ઉઠી ગયો હતો ને તમે વળી કહેતા છો આટલો બધો પરસેવો ચમ વળે? આ તો રાતના ઢાબા ઉપર હોય તો સવારે વહેલો ચા દાડો ઉજી કોઈ ખબર જ ના પડી। એટલા તો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈને બેસી જતો પણ આમાં કા હજી મયુરભાઈને ઊંઘ લાગતી નહીં। ધીસ ઇઝ મારી મમ્મીની નેની બૂન એટલે કે મારી માસી અને ધીસ ઇઝ મારી મમ્મીની મમ્મી। આ બાજુ મયુરભાઈ ચારો કોટો ચડાવવા બેસી છે ને આપણે કોઈ ચા પીતા નહીં એટલે આપણે બેસી તરબૂચ ખાવા માટે। આ બાજુ રોહિતભાઈ તરબૂચ ખાવા બેસી છે આપણે મળજી કેરી એટલે આપણે કેરી ઝપડવા બેસી ગયા। मेरे बच्चे मैंने तुमसे कहा रणभूमि में युद्ध हो उससे पहले मनोभूमि में खेला जाता है। એટલામાં તો બેજી આપણે ડોઝું ભરવા માટે ધીસ ઇઝ આડું આપણે જવાનું હતું ડીશા એટલે આપણે ગયા ભીલડીના બસ સ્ટોપ પર ને આવી ગયા ડીશા। એટલામાં તો આપણે મળી ગયા તરુણભાઈ। આટલા સુધી આવવાનું કારણ તો કે અમારે લેવાના છાસના મસાલા ને અમે રવાના થઈ ગયા। રવાના થઈને આવી ગયા ફટોફટ પરીના ઘરે। આ બાજુ તરુણભાઈના ખોળામાં બે ચીજી પરીને વતારતી હાથમાં દોરેલી મેદી એટલામાં તો હારી ડાન્સ કરવા મળી। પરીનો ડાન્સ જોઈને હું આવ્યો જે બોલે સેન્ટરમાં ગોળો ખાવા માટે તો ગોળો લાગી ગયો ગોળો ઝાપડવા બેસી ગયો। આજ તો મારે પેટનો ખાડો ઘણો બધો પુરાઈ ગયો પણ બાઇકનો ખાડો બાકી હતો એટલે બાઇકને પેટ્રોલ ભરી નાખ્યું નીકળી જાવ ઘર તરફ। તો વિડીયો ગમે તો લાઈક ફોલો શેર કરી નાખજો। આપણે મળીએ બીજા વ્લોગમાં।